અમદાવાદના શેલા વિસ્તારમાં તંત્રની કામગીરીથી વાલીઓ પરેશાન। મધર ટેરેસા મેમોરિયલ સ્કૂલના વાલીઓને ભારે હાલાકી પડી રહી છે। નવા રોડ બનાવવાની જાહેરાત બાદ હજુ સુધી રસ્તાઓ બન્યા નથી। વાલીઓ 3 કિલોમીટરના બદલે 8 કિલોમીટરનું અંતર કાપવા માટે મજબૂર થયા છે। વારંવાર રજૂઆત બાદ પણ તંત્રએ જાણે આખાડા કાન કર્યા હોય તેવી સ્થિતિ છે। શાળાએ મૂકવા જતા વાલીઓ અને વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે। શેલા વિસ્તાર કે જે અમદાવાદનો ખૂબ જાણીતો વિસ્તાર છે અને અહીં પ્રાથમિક સુવિધાનો અભાવ છે। હું વાત કરી રહી છું શેલા વિસ્તારની જે મધર ટેરેસા મેમોરિયલ સ્કૂલ છે એ વિસ્તારની કે જ્યાં લાંબા સમયથી જે રોડની સુવિધા હોવી જોઈએ એ નથી, જેના કારણે અહીં જે શાળાના શિક્ષકો છે સહિત જે પેરેન્ટ્સ અહીં પોતાના બાળકોને મૂકવા આવે છે તો એમને પણ મુશ્કેલી પડી રહી છે। આ રોડ ઘણા સમયથી કાચો છે, જેના કારણે લોકોને અવરજવર કરવામાં ખાસ તો મુશ્કેલી પડે છે અને છેલ્લા કેટલાય સમયથી આ રોડનું કામ કરવાના બહાને રોડ બંધ પણ કરી દેવામાં આવ્યો છે। જે વાલીઓ પોતાના બાળકને અહીં મૂકવા આવી રહ્યા છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું અચ્છા કેટલી મુશ્કેલી થઈ અહીં પહોંચવા સુધી? काफ़ी बहुत ज़्यादा है मैडम, बहुत साल हो गए, 3 साल हो गए ऑलमोस्ट रोड को। जब बरसात होती है तो बहुत डिफिकल्ट हो जाता है हम लोगों को। बिल्कुल, जे बाळकना माता છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પણ પૂછીશું अच्छा કેટલી प्रॉब्लम થાય છે? बहुत ज़्यादा प्रॉब्लम है। हम जब भी छोटे छोटे बच्चों को लेके आते हैं तो बच्चों भी सफ़र करते हैं, उसके साथ हमको भी बहुत कुछ सफ़र करना पड़ता है। कभी कभी बहुत सारे एक्सीडेंट भी हो जाते हैं यहाँ पे, तो बहुत डिफिकल्ट होता है। कोई व्हीकल अवेलेबल नहीं होता है, हमको घंटों तक यहाँ पे वेट करना होता है। બિલકુલ, હાલ જે અન્ય વાલીઓ પણ છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પણ પૂછીશું કારણ કે એક તરફ સ્માર્ટ સિટીના દાવાઓ કરવામાં આવે છે, ઘણા બધા રોડ બની રહ્યા છે, વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ છે ક્યાં વિકાસ એ વાલીઓને પૂછ્યું। अच्छा आप जनाओ કેટલી મુશ્કેલી થઈ આપને અહીં પહોંચવામાં? मैम इस रास्ते से जाते तो ये रास्ता कभी बंद मिल जाता है, फिर आज इस रास्ते से आना था तो ये बंद है, फिर इधर से घूम के पूरा कैनाल से आना पड़ता है हमको। अच्छा, કેનાલથી જ્યારે તમે આવો છો ત્યારે કેટલી પ્રોબ્લેમ થાય છે? કારણ કે સવારે સ્કૂલ જ્યારે હોય, સવારનો ટાઈમ શિયાળો છે એટલે વહેલી સવાર પણ નથી થતી। એક તો એટલી ઠંડી હોય છે અને પાછો રસ્તો કેનાલનો સુમસાન હોય છે, ફરી ફરીને આવવું પડે છે ને, એકદમ રસ્તા ખાડાવાળા છે એટલે પડવાની પણ બીક લાગે છે અને છોકરાઓને પાછા સાથે લઈને આવવાનું એટલે એ બી પ્રોબ્લેમ થઈ જાય। છોકરાઓને સફર કેટલું કરવું પડે છે કારણ કે જો થોડું ઘણું પણ ઇમ્બેલેન્સ થઈ જાય તો છોકરું પડે અને એને વાગી જાય એનો બી અમને ડર લાગે છે। अच्छा, આ રોડ જ્યારે સુમસામ છે ત્યારે જ્યારે અહીં પહોંચો છો, રોડ ખરાબ પણ છે, એવી કોઈ ઘટનાઓ બની છે કે તમારા કોઈ નજીકના લોકો હોય અથવા તો તમે જ હો એવું લાગતું હોય કે પડી જવાના છે, તો પડવાના કોઈ કિસ્સાઓ થયા છે? હા, હું જ પડેલી છું અહીંયા અને 2-3 જણાએ મને ઊભી કરેલી અને વાગેલું પણ છે, પણ રસ્તા જલ્દી થઈ જાય એ અમે એવું ઈચ્છીએ છીએ। અને જ્યારે પણ અહીંયા કોઈ કામ કરતું હોય ત્યારે અમે એને પૂછીએ કેટલો સમય લાગશે, તો કોઈ કે 1 મહિનો, કોઈક કે 2 મહિના, કોઈ કહે છે 3 મહિના, કોઈ કહે છે 6 મહિના। તો અમે એમ પૂછીએ છીએ ભાઈ ફટાફટ કામ કરો, બીજું કંઈ નહીં, કેમ કે અમને અહીંયા આવવા જવામાં બહુ જ તકલીફ પડે છે। બિલકુલ, અન્ય જે વાલી છે એમની સાથે પણ વાતચીત કરીશું, અમને પૂછીશું આપ જણાવો કેટલા સમયથી આની આ પરિસ્થિતિ જુઓ છો આપ? 3-4 साल हो गया ऐसे ही है। बहुत बार कंप्लेन भी किए थे लेकिन कोई रिजल्ट नहीं है। अच्छा वाला रोड को बल्कि तोड़ देते हैं और ऐसे ही छोड़ देते हैं। हमारी एक बेटा का फ्रेंड उस 2 दिन पहले गिर गई, उसको चोट आई है, अभी 2 दिन नहीं आ रहे और इसके वजह से हमको छोटे बच्चे को कितना जल्दी उठा के लेके आना पड़ता है, कितना प्रॉब्लम होता है। कितने दिन से हम रिक्वेस्ट कर रहे कि करो लेकिन कुछ रिजल्ट नहीं आया है। બિલકુલ, સમસ્યા સામે જાણે આંખ આડા કાન હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। વારંવાર લોકોની રજૂઆત, પરંતુ તેમ છતાં એ રજૂઆતનું જાણે કોઈ સોલ્યુશન ના આવતું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ઘણા બધા દાવાઓ કરવામાં આવે છે પરંતુ એ દાવાઓ અહીં પોકળ સાબિત થઈ જાય છે કારણ કે રોડ કે જેની કામગીરી ખૂબ ઝડપથી થવી જોઈએ, કારણ કે અહીં સ્કૂલ પણ છે, એજ્યુકેશન સંસ્થાઓ છે, પરંતુ તેમ છતાં જે કામગીરી છે એ ગોકળગાયની ગતિએ ચાલી રહી છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, Zee 24 કલાક, અમદાવાદ।